बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्रीबाई चुराज महाराणी की जय। श्री तीनों धाम की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम तथा फेसबुक ना माध्यम थी जे सुंदर साथ लाइव चर्चा श्रवण करी रह्या छे तेवा राजजी महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम प्रणाम प्रणाम। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा अपना बधा ज सुंदर साथ ऊपर पल पल वरसी रही छे। तेथी ज तो राजजी महाराज युक्ति करी અને કોઈના કોઈ માધ્યમથી સુંદર સાથને આત્માનો ખોરાક આપતા રહે છે। આ છે અમૃત બિંદુ। એક બૂંદ પણ લઈ લ્યો ને સુંદર સાથી, આપણે એક બૂંદ પણ લઈ લીધી ને તો પૂરા દિવસ મસ્તી મસ્તી અને મસ્તી રહે। અને આ કામ છે રાજજીનું, કોઈ સુંદર સાથનું નથી કે કોઈ વિદુષી બહેનનું નથી। सुंदर साथ ने जगाड़वानुं काम छे राज्यनुं। आ तो अहींया बस बेसाड़े अने माध्यम बनावे, बाकी अमृत प्रेम रस तो राज्य ज पीवड़ावे छे। तो आओ कलश ग्रंथनी अंदर आपणे गोता लगावीए। काले कलश ग्रंथनी आपणे 2 दिवसमां आपणे 3 चौपाई लीधी के पेला तो कलश ग्रंथनु अवतरण विक्रम संवंत 1714-15 में जामनगरनी दिव्य धरती हबसा में थयुं। तेमां अवतारोनुं प्रकरण छे। प्रथम 2 चौपाई हबसा में अवतरित थई अने संपूर्ण अवतरण कलश परिपूर्ण सूरतनी दिव्य धरती श्री 5 महामंगलपुरी धामनी अंदर परिपूर्ण थयो।
કલશ ગ્રંથની અંદર જોવા જઈએ તો અવતારોનું પ્રકરણ છે, દયાનું પ્રકરણ છે, હાંસીનું પ્રકરણ છે, પંથ પૈડાની ખેંચાખેંચ છે, અને લાસ્ટમાં જુઓ તો જાગણીનું વિશેષ પ્રકરણ છે કે એ જાગણીના પ્રકરણની અંદર પરમાત્માએ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ ત્રણો લીલાને સંમિશ્રિત કરી અને આપણા જેવા સુંદર સાથને અમીરસ પીવડાવ્યું છે. તો આવો આજે ચોથી ચોપાઈથી આપણે શરૂઆત કરીએ કે મુને મેળો થયો મારા ધણી તણો, તે વિતકની કહું વાત, તે વિધ સર્વે કહી કરી, દઉં તે ઘરની નિધ, દઉં તે ઘરની નિધ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. મહાન બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ઇન્દ્રાવતી સખી કહે છે કે મને મેળો થયો મારા ધણી તણો. જ્યારે મહેરાજ ઠાકુર જે ઇન્દ્રાવતી, મહેરાજ ઠાકુરની ઉંમર 12.5 વર્ષની થઈ ને ત્યારે એમને સદગુરુ મહારાજનો મિલાપ થયો અને તે વિતકની કહું વિધ. ઇન્દ્રાવતી કહે છે કે જે મને મારા સદગુરુ સાથે મેળો થયો, પ્રથમ મુલાકાત થઈ શ્રી પાંચ નવતનપુરી ધામમાં ગાંગજીભાઈને ઘેર, તેની હું તમને વિતક કહું છું. તે વિધ સર્વે કહી કરી, તેને મને સંપૂર્ણ નિધ આપી, દઉં તે ઘરની નિધ. જે મને સદગુરુએ નિધ આપી છે એ સુંદર સાચી એ નિધ હું તમને આપું છું. સુંદર સાચી, આપણું બળ આ સંસારની અંદર શું છે? કાંઈ જ નથી. આપ મેળે આપણે કાંઈ આપ બળે કરી શકતા નથી. એ તો ઇન્દ્રાવતીએ આગળ જ રાસની અંદર કહી દીધું કે બળ નથી કાંઈ અહીં અમતણું, ને નહીં અમારે વસ, એની દયાવી તમ થકી, તે મેં ચિત્ત કીધું ચોકસ. આ સંસારની અંદર આપણું કાંઈ જ બળ નથી. ઇન્દ્રાવતી કહે છે કે બળ નથી, કાંઈ અમતણું નહીં અમારે વસ, આપણા હાથની વાત નથી કે એ નિધ આવી તમ થકી. આ સંસારની અંદર સુંદર સાચી આપણે એક વાત, એક દ્રષ્ટાંતથી સમજીએ કે ભીત છે ને, મકાનનો ભાર છે ને ભીત ઝીલે છે. પૂરા મકાનનો ભાર ભીત ઝીલે છે. એમ મારા ને તમારા જેવા કર્મના ભરેલા માનવીનો ભાર આવા સદગુરુ ઝીલે છે. આપ બેડે તે કાંઈ કરી શકતો નથી. સદગુરુ વિના જીવ કાંઈ કામ કરી શકતો નથી. એટલે તો આગળ કિરંતનની અંદર કીધું કે મૃગ જલ કો જો ત્રિસા ભાજે, તો ગુરુ બિના જીવ પાર પામે. મૃગલા હોય, મૃગજલ, આપણે ઉનાળાની સિઝનમાં આપણે રસ્તા રોડ ઉપર આપણે ટ્રાવેલિંગ કરતા હોય અને ત્યાં ગરમ ગરમ લૂ હોય આપણી ભાષામાં, તો દૂર તમે જુઓ ને તો તમને એમ થાય કે ત્યાં પાણી છે, હમણાં આપણે ત્યાં પહોંચી જશું, હમણાં આપણે ત્યાં પહોંચી જશું. પણ તે આગળ આગળ જ ચાલતું જાય. એમ મૃગલાને પણ એમ થાય, જંગલની અંદર એ દ્રષ્ટિથી જુએ ને તો એમ થાય કે ત્યાં પાણી છે, ત્યાં પાણી છે. પણ એ પાણી જોવાથી પ્યાસ બુઝાતી નથી. એવી રીતે કીધું મૃગ જલ કો જો ત્રિસા ભાગે, તો ગુરુ બિના જીવ પાર પામે. એવી રીતે જો એની જો પ્યાસ બુઝાઈ જતી હોય તો કીધું તો ગુરુ બિના જીવ પાર પામે.
પણ ગુરુ વગર કાંઈ થતું નથી. એટલે ઇન્દ્રાવતીએ કીધું કે મને મારા સદગુરુનો મેળો થયો અને વિતકની હું તમને વિત કરું છું. કે કઈ સામાન્ય વાત નથી કે આપણા કર્મનું ભાર આપણા સદગુરુ ઉપાડે. એ નાની સૂની વાત નથી. સુંદર સાથજી, માત્ર આપણી દ્રષ્ટિને ફેરવવાની છે કે સદગુરુને આપણે કઈ દ્રષ્ટિથી ઓળખાણ કરી, સદગુરુના ચરણમાં આપણે કેટલા સમર્પિત થયા. અને આ સંસારની અંદર તો કીધું કબીર સાહેબે, गुरु गोविंद दोनों खड़े मैं काको लागू पाई, बलिहारी गुरु आपकी जिन्हें गोविंद देव बताए. એવા સામર્થ્યવાન સદગુરુ આ સંસારની અંદર મળી જાય ને તો એ સદગુરુ પરબ્રહ્મની ઓળખાણ કરાવે. અને કદાચ પરબ્રહ્મ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને ગુરુ આપણી સામે આવી જાય ને તો ઓળખાણ કરાવવા વાળા સદગુરુ છે. તો કબીર સાહેબે કીધું કે પ્રથમ પ્રણામ આપણે સદગુરુને કરવા જોઈએ, કારણ કે એના બળથી આપણે ભવસાગર પાર કરીએ છીએ. એક નાનો એવો ટુકડો લોખંડનો હોય, એને તમે પાણીમાં નાખો એટલે ડૂબી જાય ને. નાનો એવો ટુકડો 500 ગ્રામનો કિલ્લાનો કે પથ્થર, એ તમે પાણીમાં નાખો, લોઢાનો ટુકડો, લોખંડનો ટુકડો, એને તમે પાણીમાં નાખો, એ લોઢું એટલે તુરંત જ ડૂબી જાય. પણ એ જ લોઢું 50 ટન કદાચ હોય અને એ નાવની અંદર ભરી અને લોઢું ચાલી જાય કે તરે કે ન તરે. નાવની અંદર એ લોઢું ભરેલું હોય તો એ લોઢું તરે કે ન તરે? તરે ને. એવી જ રીતે સદગુરુ રૂપી નાવની અંદર આપણે બેસી અને આ ભવસાગર પાર કરવાનો છે. આ સંસારની અંદર આ જાગણી લીલા અત્યારે આ કલિયુગની અંદર 2 નાવિક બની અને આપણા સદગુરુ આવ્યા. 2 નાવિક બની મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, બંને નાવિક બની એના સંસારમાં આવ્યા. અને જહાજ છે તારતમ રૂપી નાવમાં બેસી જાઓ. અને એ નાવમાં બેસી ગયા પછી જુઓ તમે ભવસાગર કેવી રીતે તમે પાર કરો છો. એ વાત ઇન્દ્રાવતી આ ચોપાઈની અંદર કહે છે કે મને મેળો થયો મારા ધણી તણો તે વિતકની કहुઆત. સુંદર સાથજી, જ્યારે ઇન્દ્રાવતી સદગુરુના ચરણમાં પ્રથમ વખત મહેરાજ ઠાકોરને લઈ ગયા ગોવર્ધનભાઈ, ત્યારે તેમની ઉંમર કેટલી હતી? 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ, એટલે 12.5 મહિના, 12.5 વર્ષ એમની ઉંમર હતી. બાલ્યાવસ્થા હોય કે ન હોય, પણ એમને પારખી કે ને સદગુરુ મહારાજે જેવા જ એને ચરણમાં પ્રણામ કર્યા ને એવા જ સદગુરુ મહારાજે કીધું કે એ નિધ દઈ દીધી કે તત્ક્ષીણ હૃદય મિલે આઈ બેઠી જાગ્રત બુદ્ધ. તુરંત જ એને પારખી લીધી કે આ તો ઇન્દ્રાવતીની આત્મ છે. અને ઇન્દ્રાવતીને પછી વિસ્તારથી કહે છે કે તે વિધ સર્વે કહી કરી દઉં તે ઘરની નિધ. ઇન્દ્રાવતી કહે છે કે મારા સદગુરુએ મને નિધ આપી, તારતમ રૂપી નિધ આપી. અને ઇન્દ્રાવતી કહે છે કે એ નિધ સુંદર સાથજી હું હવે તમને આપું છું. મેં જે દિન ચરણ પરસ્યા મુને કહ્યું તે જ દિન, દયા તે કીધી અતિ ઘણી પણ મુને જોર થયું સુપન. કે મેં જે દિવસે સદગુરુ મહારાજના પ્રથમ વખત પ્રણામ કર્યા, સદગુરુ મહારાજને મારા શિર નમાવી અને મેં પ્રણામ કર્યા, મુને કહ્યું તે જ દિન, મારા સદગુરુ મહારાજે તે દિવસે જ મને પરમધામની નિધ આપી અને દયા તે કીધી અતિ ઘણી, બહુ જ કૃપા કરી. આપણી નજર એટલી પારખી થઈ જાય સુંદર સાજી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપાથી કે આપણે સદગુરુ મહારાજની ઓળખ આ સંસારની અંદર આપણે કરવાની છે. અને કીધું કે મુને જોર થયું સુપન. આ માયા એવી છે ને કે કેવી માયા? અંદર છે માયા સુંદર સાથજી, બહાર કોઈ માયા નથી.
જે માયા અંદરથી તમને ઓળખાણ ન કરવા દે એ જ માયા છે કે વ્યક્તિ છે. કેમ પ્રણામ કરું, કેમ સમર્પણ થાવું? આ તો આપણા જેવા જ લાગે છે, આને હું કેમ સમર્પણ થાવ? સંતની એક હું તમને વાત કરું કે સંતનું જીવન, સદગુરુનું જીવન આ જગતની અંદર કેવું હોય. સંત તેને કહીએ કે તેને પોતાનું જીવન સંતુલિત કરી લીધું હોય સંસારથી, અને એ સંસારથી પરે હોય એવા સંત એક નગરની અંદર આવ્યા. અને નગરની અંદર એ સંત આવ્યા ને તો નગરવાસીઓ બધા દોડી દોડી અને સંતના દર્શન કરવા ગયા. જોજો હો, આ શ્રવણ કરજો કે સંતનું જીવન કેવું હોય. લાગે નહીં, વાત થઈ ને કે આપણે વ્યક્તિ જેવા જોતા હોય વ્યક્તિ જેવા, પણ અંદરથી સંત કેવા હોય. લાગે વ્યક્તિ જેવા, નગરવાસી બધા દર્શન કરવા જાય. આખું નગર દર્શન કરીને આવી સંતનું. પછી નગરના રાજાને થયું કે બધા દર્શન કરીને આવ્યા, લાવ હું જોઈ આવું તો ખરા કે આ સંત કેવા છે. રાજા ગયા, સંતને પ્રણામ કર્યા અને કીધું કે મહાત્મા, તમે આવો મારા નગરની અંદર, મારા મહેલની અંદર રહો. રાજાને એમ થયું કે સંતને પારખી લઉં. સંત કહે ચાલો, આ તો પરમાત્માની વધારે કૃપા થઈ ગઈ કે દાળ રોટી મળે છે તો પકવાન મળશે. મહેલમાં જાય. ગયા, રાજાના મહેલની સામે જ એમના બીજા મહેલમાં આ સંતનો ઉતારો આપ્યો. જે મહેલમાં રાજા રહે એવા જ મહેલમાં આ સંત રહે. જે મહેલે જેવું રાજા જમે એવું જ આ સંત પણ જમે. જેવા રાજા કપડાં પહેરે એવા સંત પણ પહેરે. જેવી રીતે રાજા સૂવે એના બેડરૂમમાં એવી રીતે આ સંત પણ સૂવે. એટલે રાજાને વિચાર આવ્યો કે આ તો કેવા સંત, આપણા જેવા મનુષ્યની જેમ જ તે પોતે રહે છે અને કહેવાય છે સંત. તો ચાલ આજે હું નગર ભ્રમણ કરવા લઈ જાઉં. આવી અને પ્રણામ કરીને કીધું કે મહાત્મા ચાલો આજે મારા રથની અંદર બેસી જાઓ, આપણે બંને નગર ભ્રમણ કરવા જઈએ. સંત કહે સારું, બહુ સારું, નગર ભ્રમણ કરવા મળશે, ચાલો, એ તો મોજે મોજ. એટલે સંત બેસી ગયા રથમાં. રાજા રથ ચલાવે છે. બહુ પૂરા નગરની ભ્રમણ કરાવ્યું. પછી દૂર દૂર સુધી રાજા લઈ ગયા સંતને. એટલે સંત કહે છે હજુ દૂર જાઓ. રાજા દૂર જાય છે. હજુ દૂર જાઓ, હજુ આગળ લઈ જાઓ, હજુ રથને આગળ લઈ જાઓ. ત્યારે રાજા કહે છે કે નહીં નહીં, તમે હજુ દૂર કહો છો, હજુ દૂર કહો છો, હું કેટલેક દૂર લઈ જાઉં, અહીંયા તો મારા નગરની સીમા આવી ગઈ, સીમા. ત્યારે સંત કહે છે કે રાજા, તારામાં અને મારામાં એ જ ફરક છે, તું સીમાની અંદર છો અને અમે સંત લોકો ગુરુજનો સીમાની બહાર છીએ. સીમા સાથે અમારે કોઈ લેવા દેવા નથી. જગતની અંદર અમારું અવતરણ વસુધૈવ કમ કુટુંબકમ, એના લીધે અમારું અવતરણ થયું છે. દુનિયાને ખુશ રાખવા માટે અમે સંત છીએ. તારામાં ને અમારામાં એ જ ફરક છે. અત્યાર સુધી તું જોતો હતો કે આપણામાં ને સંતમાં શું ફરક છે, પણ તમે મનુષ્ય લોકો, સામાન્ય મનુષ્યો સીમાની અંદર હોવો છો અને અમે સીમાની બહાર છીએ. અમારે કોઈ સીમા ત્યાં આડી આવતી નથી. એ સંતનું જીવન છે. તો ઇન્દ્રાવતી કહે છે કે મુને ચોર થયું સુપન, કે મારા સદગુરુએ મને સંપૂર્ણ નિધ આપી, સંપૂર્ણ ઓળખાણ આપી, પણ છતાં હું સ્વપ્નની અંદર હતી. અને એ સ્વપ્ન આપણને કહે છે કે હું સ્વપ્નની અંદર હતી, તો હવે આપણે સ્વપ્નમાં રહેવાનું છે? આપણે નિધ હટાવવાની છે કે નહીં?
આપણે હવે આ અજ્ઞાનતાની નીંદ હટાવવાની છે. આ સંસારની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કલિયુગની અંદર કીધું જ હતું કે કલિયુગમાં હું ક્યારેય પ્રગટ નહીં થાઉં. મારા દર્શન કરવા હોય તો કે સંતની અંદર, એક સદગુરુની અંદર તમે મારા દર્શન કરજો. એ જ દ્રષ્ટિ આપણી છે. આપણી તાકાત હોય તો આપણે આપણા સદગુરુના એ રીતથી દર્શન કરી લેવા જોઈએ. સુંદર સાધજી કે કોણ છે, એની અંદર શું નિધ છે અને શું નિધ આ સંસારને આપી રહ્યા છે. અને પછી કહે છે, મોહે સમાગમ પીયુસુ વાલે પૂછ્યો વિચાર, આપો પૂ તમે ઓળખી પ્રગટ કરો પ્રકાર. આ કલશ ગ્રંથ અવતરિત થયો છે સુરતની અંદર, અને આ નિધ જ્યારે આપે છે સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીને, મહેરાજ ઠાકુરને, ત્યારે સદગુરુ પોતાની વિતક સમજાવે છે ઇન્દ્રાવતીને કે મહેરાજ ઠાકુર, મને જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જ્યારે મને દર્શન આપ્યા ત્યારે કીધું કે મોહે સમાગમ પીયુકો. ક્યાં સમાગમ થયો? સદગુરુ મહારાજને સાક્ષાત દર્શન ક્યાં થયા? ત્રીજી વખત દર્શન ક્યાં થયા હતા સદગુરુ મહારાજને? શ્યામજીના મંદિરમાં. જ્યારે તે ભાગવત કથા શ્રવણ કરી રહ્યા હતા, કાનજી ભટ્ટ ભાગવત કથા શ્રવણ કરાવી રહ્યા હતા, અને સમય હતો 10:15 વાગ્યા, 9:45 વાગ્યાનો. 2.25 કલાક સુધી બંને સ્વરૂપનું મિલન થયું, દર્શન થયા. અને એ વાત સદગુરુ મહારાજ મહેરાજ ઠાકુરને સમજાવી રહ્યા છે કે મોહે સમાગમ પીયુસુ વાલે પૂછ્યો વિચાર, આપો પૂ તમે ઓળખી પ્રગટ કરો પ્રકાર. કે સુંદરબાઈ, હે શ્યામાજી, તમને ઓળખો છો? તમે કોણ છો એ તમને ખબર છે? તમે ક્યાંથી આવ્યા છો એ તમને ખબર છે? ત્યારે સુંદરબાઈ કહે છે કે ત્યારે સદગુરુ ફરી પાછા રાજજી કહે છે કે આતા મંડળ તમે જોયું, કહો તે વિતક વાત, આ ભૂમનો વિસ્તાર કહો એ સુપન કે સાક્ષાત. કે તમે આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર, આ સંસારમાં તમે રહો છો તો તે મંડળ કયું છે, તે બ્રહ્માંડ કયો છે? અને તે વિતકની વાત કે તમને જાતને ઓળખો છો? આ ભૂમનો વિચાર કરો. આ કઈ ભૂમિ છે? આ નાશવંત ભૂમિ છે કે અવિનાશી ભૂમિ છે? તમે સ્વપ્નમાં છો કે તમે જાગ્રત અવસ્થામાં છો? એ વાત સદગુરુ મહારાજને રાજજી મહારાજ સ્વયં દર્શન આપી અને હબસાની શ્યામજીના મંદિરમાં પૂછે છે, આ જોઈ જે તમે રામત કાહો રામત કેહી પર, આ ભોમ કેહી તમે કોણ છો, ક્યાં તમારા ઘર? કે તમે જે આ રામતની અંદર, આ ખેલની અંદર તમે તે ખેલ જોઈ રહ્યા છો, એ ખેલ તમને કેવો લાગ્યો? આ ભોમ કેહી તમે કોણ છો? આ ભૂમિ કઈ છે અને તમે કોણ છો? ક્યાં તમારા ઘર? સુંદરબાઈ, તમારું અસલ ઘર ક્યાં છે એ તમને ખબર છે? ત્યારે કહે છે કે આ કિહા સ્થાનક તમે આવ્યા, જાગીને કરો વિચાર, તમે ક્યાં હતા ને ક્યાં આવી ગયા? રાજજી કહે છે, સુંદરબાઈ, તમે હતા ક્યાં? પરમધામ મૂલ મિલાવાની અંદર મારા ચરણોમાં બિરાજમાન છો, અને તમે આ સંસારની અંદર આવી ગયા. જરાક જાગી અને તમે હવે વિચાર કરો. પછી કહે છે, નાર તું કોણ પીયું તણી, કહો એ તણો વિચાર. તમે કેની અંગના છો? તમારા આત્માના પતિ કોણ છે એનો તમે વિચાર કર્યો? તમારા આત્મા કોણ છે? તમારા આત્માના પતિ કોણ છે એનો સુંદરબાઈ તમે વિચાર કરો છો? તમે વિતકનું મને પૂછ્યું, સુણો કહું તેની વાત, આ મંડળતા દિશે સુપન પણ થઈ લાગ્યું સાક્ષાત. આપણે સદગુરુ મહારાજના 3 પ્રશ્ન હતા સુંદર સાતજી વિતકથી જોઈએ તો, જબ વય વરસ 11વા
तब मन उपज्या विचार, मैं कौन कहाँ से आया कहाँ मेरा भर था। 3 प्रश्न હતા, मैं कौन, कहाँ से आया, कहाँ मेरा भर था। પણ રાજજી મહારાજની કૃપા જુઓ, જ્યારે સાક્ષાત રાજજી મહારાજ પ્રગટ થયા તેમના હૃદયમાં, ત્યારે સામેથી 5 પ્રશ્ન કરે છે कि नार तो कौन खसम की, तू कौन आई इत क्यों कर, कहाँ है तेरा वतन। नार तो कौन खसम की, दृढ़ कर कहो वचन, तू जागत है के नींद में, करके देख विचार, विद सारी या की कहो इन जेमी के प्रकार। सामे जे स्वरूप प्रगट थयुं छे परमात्मा, ए 5 प्रश्न સુંદરભાઈ શ્યામાજીને કહે છે સદગુરુ મહારાજને, અને એમાં 3 પ્રશ્ન તો સદગુરુના જ હતા, અને એ પ્રશ્નનો જવાબ હવે સુંદરબાઈ કહે છે કે તમે વિતકનું મને પૂછ્યું, સુણો કહું તેની વાત, કે હે પરમાત્મા, તમે જે મને મારી વાત પૂછી એની વાત હું તમને સંભળાવું છું, કે તમે પૂછ્યું ને કે આ તમને ભૂમિ કેવી લાગી, તમે ક્યાંથી આવ્યા, તમે કોણ છો, તો તમે સાંભળો, એની હું તમને વાત કરું કે આ મંડળતા દિશે સુપન, આ સ્વપ્નમય ભૂમિ છે, આ સ્વપ્નવત ભૂમિ છે। અને કહે છે પણ થઈ લાગ્યું સુપન, જો એની અંદર મગ્ન થઈ જાય ને તો સાચું જ લાગે છે। તમે અને હું આ સ્વપ્નમય ભૂમિ છે, મને ને તમને ખબર છે સ્વપ્નવત સંસાર છે, બધું જ જૂઠ છે, પણ એની અંદર આપણે જેટલા એકાકાર થાય, જેટલા મગ્ન થાય તો બધું જ સાચું લાગે છે। જુઓ તમે, આ ઘર છે, આ ઘર તમને બીજાનું લાગે છે? જે ઘરની અંદર હું અને તમે જે આ 4 દિવાલના ઘરમાં રહીએ છીએ, એ ઘર આપણને બીજાનું લાગે છે? કેનું લાગે? મારું। જે ઘરની અંદર જેટલા સભ્યો રહે છે, એ સભ્યો આપણને બીજાના લાગે છે? કેના લાગે છે? મારા લાગે છે। એ જ સ્વપ્ન છે। સ્વપ્ન તૂટશે ત્યારે હસવું આવશે, એટલે જ કહે છે कैसे सुख दिए अरस में, सुख फरामोशी नाही कब, हस हस गिर गिर पड़सी, ऐसा इश्क दिखाया, ऐसा सुख दिखाया अब, કે હસી હસી અને લોટપોટ થઈ જવાના છીએ। જે અત્યારે હું ને તમે સત્ય માની રહ્યા છીએ કે હું, મારું નામ, હું અસલ, પણ ના, તમારું નામ પણ બીજું છે। તમે જેની પત્ની થઈને સંસારમાં બેઠા છો, એ તમારા પતિ પણ અખંડ છે, તમારું નામ પણ અખંડ છે, તમારું ધામ પણ અખંડ છે, તમારું ઘર પણ અખંડ છે। સુંદર સાથજી, અહીં કાંઈ જ નથી, માત્ર સ્વપ્ન તૂટશે ને એટલે હસી હસીને જ્યારે પરમધામમાં જાગ્રત થશું, રાજ્યની સામે જશું, ત્યારે હસી હસીને લોટપોટ થઈ જશું કે ત્યાં હતા ત્યારે આપણે શું કહેતા હતા કે આ બધું મારું છે, આ બધું મારું છે, પણ કાંઈ જ મારું નહોતું રાજજી। અમે તો ત્યાં જઈ અને કેવા ફસાઈ ગયા। એક સ્વપ્નની તમને વાત કરું કે કેવી રીતે સ્વપ્ન તૂટશે। આ સંસારની અંદર એક વાત કરીએ તો તમે ગાઢ નિદ્રામાં સૂતા હોય, આપણે સુંદર સાથજી, એક સ્વરૂપ પથારીમાં સૂતું છે મારું, અને એમાંથી જ બીજું સ્વરૂપ પ્રગટ થઈ અને જંગલમાં ભટકે છે। હવે એ જંગલમાં ભટકવા વાળું સ્વરૂપ, એમની પાછળ સિંહ થયો, શેર, અને એ શેર પાછળ દોડે છે। મારું જે પ્રગટ થવા વાળું સ્વરૂપ છે એ આગળ દોડે છે। સિંહે પંજો માર્યો, બહુ દોડ્યા, બહુ જ દોડ્યા, જેવો સિંહે પંજો માર્યો ને એવી જ નીંદ તૂટી, સ્વપ્ન તૂટ્યું, અને તમે હતા ક્યાં? અસલ સ્વરૂપ ક્યાં હતું મારું ને તમારું? પથારીની અંદર। તો પસીને રેપઝેપ થઈ જાય કે ન થઈ જાય? અને પછી જે સિંહ પાછળ દોડ્યો તો એનું હસવું આવે કે ન આવે? એવી જ રીતે આ સંસારથી આપણે જશું ત્યારે સ્વપ્ન તૂટશે અને જશું રાજજીના ચરણમાં આપણે પહોંચશું, એટલે આપણને હસવું આવશે કે નહીં આવે? કે હસ હસ ગીર ગીર પડશી, હસી હસીને આપણે લોટપોટ થઈ જવાના છીએ સુંદર સાથજી।
તો સ્વપ્ન છે એ સ્વપ્ન ન રહે અને આપણી અવસ્થા આપણા સદગુરુ મહારાજ આપણા બંને હાદી નાવિક બની અને આ સંસારની અંદર આવ્યા છે. તો એ નાવમાં આપણે બેસી જઈએ તો સ્વપ્ન સ્વપ્ન લાગે, અસલ અસલ લાગે. તો કહેવાય કે ઇત હી બેઠે ઘર જાગે ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ. તો સુંદર સાથજી અહીંયા જ એ સ્વપ્નને આપણે હટાવવાનું છે, બુદ્ધિને જાગૃત કરવાનું છે. આગળની ચોપાઈ આપણે આવતીકાલે લેશું. આજે સમય પૂરો થઈ ગયો છે. કાલે શું વાત કરે છે કે આ સંસાર કેવો છે, સંસારની અંદર શું સત્ય છે, શું જૂઠ છે, એ શું વાત ઇન્દ્રાવતી સખી આપણને સમજાવે છે. એ કલશ ગ્રંથની અંદર આપણે કાલે દર્શન કરીશું. આજે અહીંયા જ વાણીને વિરામ અને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. પ્રણામ પ્રણામ. કેવું સારું, જયકારો નહીં બોલવાનો. પ્રણામ.